શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ અંગે અત્યારે આપણે વિશેષ અભ્યાસ કરી રહ્યા છે. તો અત્યાર સુધી ઉપાસના એટલે શું આપણે જોયું છે, અને ભગવાન કર્તા છે, ભગવાન સાકાર છે અને ભગવાન સર્વોપરી છે એ અંગે આપણે વાત સાંભળી રહ્યા છે. એમાં પણ અત્યાર સુધી આપણે જોયું કે ભગવાન સર્વોપરી છે એ શા માટે આપણે સમજવું પડે. પછી અક્ષરધામ એ પરમધામ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના શબ્દમાં વાત કરી હોય કે ગુણાતીતાનંદ સ્વામીએ એમના વાતુના આધારે અથવા પરમહંસોએ વાત કરી હોય મહારાજના પુરુષોત્તમપણાની, એ પણ અત્યારે આપણે જોઈ. ઉત્પત્તિ સર્ગની વાત પણ આપણે કરી, અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક અને અદ્વિતીય છે. તો અત્યારે આપણે જોશું કે સાંપ્રદાયિક રીતે ભગવાન સ્વામિનારાયણના પ્રસંગો દ્વારા આપણે સમજીએ કે એ પોતે પુરુષોત્તમ છે. પછી ગુણાતીતાનંદ સ્વામીએ અમુક વિશેષ પ્રસંગો કયા હોય એ પણ આપણે સાંભળીએ, અને છેલ્લે અમુક જે પ્રશ્ન હોય, અને આ રીતે આપણે સમજીએ છીએ સર્વોપરી નિષ્ઠા તો હોય પણ દરેક માટે આદરભાવ, એ પણ વાત ભગવાન સ્વામિનારાયણે કરી છે, એ પણ આપણે સમજશું. તો સૌ પ્રથમ કે ભગવાન સ્વામિનારાયણના પોતાના જે પ્રસંગો હોય એ આપણે સમજીએ, અને એના આધારે આપણે કહી શકીએ કે ભગવાન સ્વામિનારાયણ પોતે પુરુષોત્તમ છે. હવે પ્રસંગો તો ઘણા છે, પુસ્તકમાં લગભગ 10-11 પ્રસંગો કયા છે, એટલે પ્રસંગો પણ આપણે ઉલ્લેખ જ કરીએ છીએ, અને વિશેષ અભ્યાસ તો આપણે શાંતિથી આપણે પુસ્તક દ્વારા એનો અભ્યાસ આપણે કરવો. તો સૌ પ્રથમ જે અમુક પ્રસંગો આપણે લઈએ છીએ એમાં શીતળદાસનો પ્રસંગ છે. આપણને ખ્યાલ છે કે there was a Brahmin, his name was Shittardas, અને મુમુક્ષુ હતા. He came looking for Ramanand Swami, and he heard that Ramanand Swami was in Faneni. When he got to Faneni, he was told that Ramanand Swami has just passed away. So he was about to leave. And just as he was thinking of leaving, કોઈને વાત પણ નહોતી કરી, એમને એ શ્રીજી મહારાજના દર્શન થયા. તો શ્રીજી મહારાજ એમને કહ્યું કે હવે તમે રોકાઈ જાઓ, થોડા સમય માટે રોકાઈ જાઓ, અને રામાનંદ સ્વામીના દર્શન થશે. So he was like a bit taken aback કે રામાનંદ સ્વામી તો ધામમાં ગયા છે, એમના કેવી રીતે દર્શન થઈ શકે. પણ because Maharaj told him to stay back, so he stayed back. પછી મહારાજે એમને બેસાડ્યા સભામાં, અને for the first time મહારાજે કહ્યું કે start saying the mantra. અને મહારાજે એ વખત પ્રથમ વખત અને નવો મંત્ર આપ્યો હતો, for the first time સ્વામિનારાયણ મંત્ર. તો શીતળદાસ started chanting this new mantra, Swaminarayan, Swaminarayan, Swaminarayan. That was a first. તો આ રીતે આ મંત્ર બોલતા બોલતા એમને સમાધિ થઈ ગઈ. He went into a trance. Again, that was a first. પહેલી વખત સમાધિ થઈ, અને એ સમાધિમાં એમને ત્યાં રામાનંદ સ્વામીના દર્શન થયા, તમામ અવતારો અને મુક્તોના દર્શન થયા, અને ત્યાં ભગવાનના દર્શન થયા, પુરુષોત્તમ નારાયણના દર્શન થયા, એટલે અક્ષરધામની સમાધિ થઈ. એટલે ત્યાં અક્ષરધામમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની પૂજા એમને કરી. પછી એમને ઈચ્છા થઈ, he had a wish, કે મેં જેમ પુરુષોત્તમની પૂજા કરી, તો how can I also do puja of all these muktas, એમના અનંત મુક્ત અનંત અવતારો ના દર્શન થયા. તો બધાનું પૂજન કે બધાની પૂજા અમારે એક સાથે કરવી છે, તો how can I do that? તો એ વખત પછી જે મહારાજ અક્ષરધામમાં જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ, એ મહારાજ હતા, મહારાજે એમને વાત કરી કે તમે મનમાં તમે વિચાર કરો, ચિંતવન કરો કે આ મુક્ત હોય
એ પુરુષોત્તમ નારાયણ હોય તો મારા અનંત રૂપ થાય, અથવા આ રામાનંદ સ્વામી છે એ પુરુષોત્તમ હોય તો મારા અનંત રૂપ થાય, અથવા આ અવતાર હોય એ આવી રીતે એ પુરુષોત્તમ હોય તો મારા અનંત રૂપ થાય. તો આવા જુદા જુદા સંકલ્પ એમણે કર્યા અને એ વખતે એમના અનંત રૂપ થયા નહીં. સો હી વોઝ અ બીટ લોસ્ટ. પછી આવી રીતે મહારાજનું નામ લીધું કે જે ફણણીમાં મૂર્તિ છે. રિમેમ્બર, મહારાજ તો નવા ગાદી ઉપર આવ્યા હતા. એકાદ મહિના પહેલા જ રામાનંદ સ્વામી હેડ ગિવન હિમ ધ રેન્સ ઓફ ધ સંપ્રદાય. ધર્મધુરા સોંપી હતી. મહારાજની ઉંમર કંઈક 19 વર્ષની હતી. પણ એ વખતે એમને ચિંતવન કર્યું કે જે ફણેણીમાં જે મૂર્તિ છે કહેતા શ્રીજી મહારાજ એ પુરુષોત્તમ હોય તો મારા અનંત રૂપ થાય. અને એ વખતે શીતળદાસના અનંત રૂપ થયા. અને he was able to do puja of all the muktas in Akshardham simultaneously. અને એ વખતે પણ એમને આ રીતે મહારાજ એ પુરુષોત્તમ છે, સર્વોપરી છે એ નિશ્ચય એમને થઈ ગયો. પછી તો મહારાજ પાસે જ રહ્યા અને મહારાજે પછી એમને દીક્ષા પણ આપી અને નામ પાડ્યું વ્યાપકાનંદ સ્વામી. તો આ આખો પ્રસંગ હરિલીલામૃતમાં છે. અને અવતારના દર્શન થયા અને એ અવતાર બધા અવતારી કહેતા પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણમાં પણ બધા લીન થઈ ગયા. સર્વ અવતાર એમાં સમાય, પોતે કોઈ માલીન ન થાય. એવી વાત કહી જે હવાર, થયા લીન બધા અવતાર. તો આવી રીતે સૌ પ્રથમ વખત સમાધિ પણ થઈ. તો શ્રીજી મહારાજ આ રીતે સમાધિમાં લોકોને પહોંચાડતા. આ કઈ સમાધિ કહેવાતી કે કૃપા સમાધિ. એની પણ વાત અત્યારે ટૂંક સમયમાં કરીએ એ કૃપા સમાધિની. બીજી વાત સંપ્રદાયમાં પ્રચલિત છે કે અગતરાયના પર્વતભાઈ, એ પર્વતભાઈ એક વખત એ ખેતી કરતા કરતા મહારાજમાં એમની વૃત્તિ જોડાઈ ગઈ અને મહારાજની મૂર્તિના એમને દર્શન થયા, ખૂબ રાજી થયા. પણ એ વખતે પણ એ તેજમાં એક પછી એક એમને અવતારોના દર્શન થયા. અને એ અવતારો 24 અવતારના દર્શન થયા. અને એ અવતારો પાછા શ્રીજી મહારાજની મૂર્તિમાં પણ એ સમાઈ ગયા. એટલે એ બધી મૂર્તિઓ, અવતારોની મૂર્તિઓ મહારાજના સ્વરૂપમાં આવી રીતે એ સમાઈ ગઈ. તો આ દિવ્ય દર્શનથી પર્વતભાઈ પણ ખૂબ રાજી થયા. તો આવી રીતે શ્રીજી મહારાજે અનેકને સમાધિ કરાવી હતી. એ ગોપાલ સ્વામી પણ સમજાવે છે. મહારાજના 13 અસાધારણ લક્ષણની વાત કરતા ગોપાલ સ્વામી આ રીતે એમણે કહ્યું છે કે મહારાજની મૂર્તિના દર્શન ઘણાને થતા, અવતારોના દર્શન પણ ઘણાને થતા. પણ એ બધા અવતારો એ મહારાજની મૂર્તિની વિશે લીન થતા, એવા પણ ઘણાને દર્શન થતા. તે અવતારોમાં લીન પણ મહારાજની મૂર્તિ એ અવતારોમાં લીન ન થાય. તે જ આશ્ચર્યકારક ધર્મસૂત એટલે ભગવાન સ્વામિનારાયણ, ધર્મના સૂત્ર, ધર્મના સુત એટલે સન ઇતિ પોતે ભગવાન સ્વામિનારાયણ. તો એ પણ એ ભગવાન સ્વામિનારાયણનું એક લક્ષણ કે આવી રીતે એ સમાધિ દ્વારા એ તમામ અવતારો એ અવતારોની મૂર્તિમાં આ રીતે એ સમાઈ જતા. તો આવી રીતે અનેકને એ સમાધિ પણ થતી. પછી જે મહારાજ જ્યારે ગાદી ઉપર આવ્યા, રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી, અને એ વખત લોજ અને માંગરોળમાં અનેકને આ રીતે એ સમાધિ થતી. તો એક વખત કાલવાણીના હરિભક્ત જે ભીમભાઈ એનું નામ, એ ભીમભાઈએ પણ મહારાજને વિનંતી કરી કે મહારાજ જ્યારે કંઈક નવા રાજા ગાદી ઉપર બેસે ત્યારે જે બધા જેલમાં હોય ને એને પણ આ રીતે એ છોડી મૂકે. તો આવી રીતે આપ તો ભગવાન છો, અવતારી છો અને ગાદી ઉપર આવ્યા છો, તો એ નિમિત્તે નરકના કુંડમાં જે આવી રીતે જે બધા દુઃખ ભોગવી રહ્યા છે તો એમને પણ તમે એમને ફ્રી કરો, એમની પણ મુક્તિ થાય એવું તમે કરો. તો એ વખત શ્રીજી મહારાજે સ્વરૂપાનંદ સ્વામી એમને સમાધિમાં મોકલી દીધા. અને સમાધિમાં ક્યાં મોકલ્યા? યમપુરીમાં. અને એ યમપુરીમાં મોકલીને આવી રીતે બધાને કહ્યું કે બોલો સ્વામિનારાયણ મંત્ર. તો એ મંત્ર બોલ્યા એટલે દરેકના ચતુર્ભુજ સ્વરૂપ થઈ ગયા. They all assumed 4 armed forms
અને દરેક આ રીતે ભૂમા પુરુષના લોકમાં પહોંચી ગયા. આનો ઉલ્લેખ મુક્તાનંદ સ્વામીએ ભજનમાં પણ કર્યો છે કે તેને જન્મ મરણ જમનો ભય જાય, સર્વે નરકના કુંડ ખાલી થયા. They emptied the pits of hell. તો આવી રીતે પણ આનો ઉલ્લેખ એ ભજનમાં મુક્તાનંદ સ્વામીએ કર્યો. તો જો મહારાજ સંકલ્પ કરે અને એ સમાધિ કરાવે અને એ સમાધિમાં પણ અક્ષરધામની સમાધિ થાય, જે ભગવાનમાં માનતા હોય એ આવી રીતે એ ભગવાનના પણ દર્શન થાય. અને આવી રીતે કૃષ્ણ ભક્ત શ્રી કૃષ્ણ દેખે, શિવ ભક્ત શંકરને, જૈનો સૌ તીર્થંકર દેખે, મુસ્લિમ પૈગંબરોને કરાવી દિવ્ય સમાધિએ જય પૂર્ણ પુરુષોત્તમની. તો આ રીતે મહારાજે આ રીતે એ કેવળ એક કૃપા સમાધિ કરાવી. આમ તો સમાધિ ક્યારે થાય કે જ્યારે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય ત્યારે, પણ વિધાઉટ રિઝોર્ટ ટુ માસ્ટરિંગ અષ્ટાંગ યોગ મહારાજે કૃપા સમાધિ કરાવી. મહારાજ દ્રષ્ટિ કરે અથવા મહારાજ ચાલતા હોય અને એમની ચાકરીનો અવાજ કોઈને સંભળાય તો એ પણ સમાધિમાં જાય. તો આવી દિવ્ય સમાધિ થોડા સમય માટે શ્રીજી મહારાજે કરી. તો એમાંથી પણ લોકોને ખ્યાલ આવ્યો કે શ્રીજી મહારાજ પોતે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી છે. પછી સાંપ્રદાયિક ઘણા પ્રસંગો છે. આ ગઢડામાં જ્યારે સત્સંગી જીવન એ શાસ્ત્ર એનું લખાણ ચાલતું હતું, એમાં પણ બે પક્ષ થઈ ગયા. અને એમાં પછી મહારાજને કેવા અને એ વખત નિત્યાનંદ સ્વામી મંડ્યા કે ના, મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ છે અને બીજા જેવા ન લખાય. અને બીજાએ કહ્યું કે ના, મહારાજને અવતાર જેવા આપણે સમજવા અને એ રીતે આપણે લખવા. અને પછી મહારાજ પાસે બધા પહોંચી ગયા. અને મહારાજ તો શું કહે છે, મહારાજે તો બીજા પક્ષ જે બીજા બધા સંતો હતા જે આ રીતે કહેવું એ પ્રમાણે મહારાજે એનો પક્ષ રાખ્યો. અને નિત્યાનંદ સ્વામી કહ્યું ના, કે મહારાજ એ વાત એ ન બને. અને નિત્યાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે ચાલો, તો મહારાજે એમને વિમુખ કરી નાખ્યા, બહિષ્કૃત કરી નાખ્યા. અને 7 દિવસ પછી બોલાવ્યા. અને બોલાવીને મહારાજે એનું સન્માન કરીને મહારાજે શું કહ્યું કે સાચા ઉપાસક હોય ને એની સમજણ નિત્યાનંદ સ્વામીના જેવી સમજણ હોય. એટલે પણ મહારાજે કહ્યું કે ભલે અત્યારે ન લખાય, અત્યારે લોકોને કદાચ સમજાશે પણ નહીં, પણ ભવિષ્યમાં આ રીતે લખાશે. એટલે એ પણ પ્રસંગ સંપ્રદાયમાં જાણીતો છે. અને મહારાજે કહ્યું કે ભવિષ્યમાં એ શાસ્ત્રમાં એ વાત લખાશે. એવી રીતે શરૂઆતમાં હજુ તો મહારાજને દીક્ષા નથી આપી. અને રામાનંદ સ્વામીએ કહ્યું કે લોજમાં જે વર્ણી આવ્યા છે એના દર્શન કરવા તમે જજો, પણ આ બાજુ કચ્છમાં આવતા નહીં. તો લાલજી સુથાર, એ તો શેખપાટના લાલજી સુથાર, નિષ્કાળાનંદ સ્વામી, એ તો રામાનંદ સ્વામીના ચુસ્ત ભક્ત હતા. એટલી બધી નિષ્ઠા કે રામાનંદ સ્વામી સિવાય કોઈ ભગવાન નથી. અને આ બાજુ ત્યાં પહોંચી ગયા ભુજ. અને ધેન રામાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મેં નહોતો, આઈ સેન્ટ અ મેસેજ, ડિડ યુ ગેટ માય લેટર? અને એમણે કહ્યું કે શું કહ્યું, તમે કેમ લોજ ન ગયા વર્ણીના દર્શન માટે? કારણ કે એ વર્ણી તો બહુ મોટા છે. તો લાલજી સુથારે કહ્યું કે કેવા મોટા? કહે લાલજી તે મોટા કેવા, દત્તાત્રેય કે ઋષભદેવ જેવા. કે કેવા મોટા છે, તમે કહો છો આટલો બધો મહિમા. તો એ વખતે રામાનંદ સ્વામીએ કહ્યું કે તમામ અવતારો છે તો એનાથી પણ મોટા આ છે અવતાર ના અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી, એવા મોતાના દર્શન મૂકી, કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી. તો આ વાત પણ હરિલીલામૃતમાં લખાઈ ગઈ છે કે આવી રીતે એ રામાનંદ સ્વામી લાલજી સુથારને સમજાવે છે કે વર્ણી કહેતા નીલકંઠ વર્ણી કહેતા શ્રીજી મહારાજ કેવા મોટા છે. તો આવી રીતે શ્રીજી મહારાજ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. બધાને વાત સમજાતી નહોતી અને બધા વાત કરી શકતા પણ નહોતા. જેને સમજાતી એ કદાચ વાત પણ ના કરી શકે જાહેરમાં, કારણ કે જલ્દી લોકોને સમજાય પણ નહીં. અને મહારાજ પણ કહેતા કે આપણે આવી રીતે વધુ વાત ન કરવી. એક વખત મહારાજે આવી વાત કરીને સંતોને મોકલ્યા અને સંતો પાછા આવ્યા અને મહારાજે કહ્યું કે કેવી વાત કરી? અને પરમહંસોએ કહ્યું કે મહારાજ, અમે તો વાત કરી કે તમે દત્તાત્રેય જેવા છો, કે કપિલ, કે નારદ, કે શુક સંકાદિક જેવા છો. અને એ વખત મહારાજ બોલ્યા કે કબૂતરના કબૂતર રહ્યા. મહારાજ સર્વોપરીપણાની વાત પણ કરતા. લાડુબા જીવુબાનો પણ પ્રસંગ છે ગઢડામાં, જે મહારાજે પોતાના સ્વરૂપની વાત પણ કરી કે એ પોતે એ પુરુષોત્તમ નારાયણ છે. એવી રીતે જ્યારે અમદાવાદમાં
સૌ પ્રથમ મંદિરમાં મહારાજે પ્રતિષ્ઠા કરી અને એ વખતે શ્રીજી મહારાજે નરનારાયણની મૂર્તિ પધરાવી. તો એ વખત શ્રીજી મહારાજ જ્યારે આ પ્રતિષ્ઠા થઈ ત્યારે આનંદ સ્વામીને પાછળ લઈ ગયા પ્રદક્ષિણામાં. અને એ વખત શ્રીજી મહારાજ બોલ્યા કે આ તો આ ભરતખંડના રાજા શ્રી નરનારાયણ છે, એટલે અમે એની મૂર્તિની પ્રતિષ્ઠા આજે કરી છે. એટલે આ સાક્ષાત નરનારાયણ દેવ એ તો બદ્રિકાશ્રમ વાસી છે. આવા તો અનંત નરનારાયણ છે, અનંત નારાયણ છે, પણ એ બધા આ પ્રગટ પુરુષોત્તમ નારાયણની ઉપાસના અને સેવા પોતે કરે છે. તો આવી રીતે આનંદ સ્વામીને પણ શ્રીજી મહારાજે જ્યારે અમદાવાદની પ્રતિષ્ઠા કરી ત્યારે આ વાત કરી હતી. આપણે શ્રીજી મહારાજનું જીવન આપણે જોઈએ, એમાં મહારાજના પરમહંસો, એક વખત મહારાજે પરમહંસો જે 500 પરમહંસો મહારાજે બનાવ્યા હતા, પરમહંસો સાથે ગોષ્ઠી ચાલતી હતી ને મહારાજે વાત કરી કે બીજા અવતારોના મહિમાની વાત મહારાજે કરી કે અમે કંઈક એવું કાર્ય કર્યું નથી, અમે કંઈક સમુદ્ર મંથન નથી કર્યું, અમે કંઈક આ રીતે કોઈક અસુરનો નાશ કર્યો નથી, અમે કંઈક સેતુ કહેતા શું કહે ઓશન ઉપર સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો નથી, વી હેવ નોટ બિલ્ડ અ બ્રિજ અક્રોસ ધ ઓશન, છતાં પણ તમે ભગવાન કહો છો. અને એ વખત પરમહંસોએ મહારાજને વાત કરી કે ભલે તમે આવી રીતે એ સેતુ કહેતા બ્રિજ નથી બાંધ્યો, પણ આ લોકથી પરલોક કહેતા ભગવાનના ધામ સુધી તમે એ સેતુ બાંધી દીધો છે અને અક્ષરધામના માર્ગે અમને મૂકી દીધા છે. ભલે તમે અસુરનો નાશ નથી કર્યો, પણ અમારા અંતરમાં જે અસુર, જે આસુરી તત્વ કામ ક્રોધ લોભ માન મદ મોહ, એનો નાશ તમે કર્યો છે. એટલે આવી રીતે તમે અમારા માટે ભગવાન છો, તમે અમારા માટે પરબ્રહ્મ પુરુષોત્તમ છો. અને આ વાત નિષ્કાળાનંદ સ્વામીએ આ મીટિંગમાં કરી હતી પરમહંસો સાથે. આમ તો ગોષ્ઠી કહેવાય પણ મીટિંગ શબ્દ મેં વાપર્યો છે, એટલે એ પછી યાદ રાખજો, મીટિંગ શબ્દ આવશે. એટલે આ વાત નિષ્કાળાનંદ સ્વામીએ પણ આ ભક્ત ચિંતામણીમાં કરી છે. માતે એને દિયે જ વિદારી, તે તો અવતાર ના અવતારી. તો આવી રીતે પરમહંસો સાથે આ વાત એ શ્રીજી મહારાજે આ કરી હતી. તો આવા તો ઘણા શ્રીજી મહારાજના પ્રસંગો છે, એ આ પુસ્તકમાં બધા સારી રીતે તમે વાંચી લેજો. અને છેલ્લી વાત મહારાજની વાત કે મહારાજનું જીવન અને મહારાજનું કાર્ય, એના આધારે પણ આપણને ખ્યાલ આવે કે મહારાજે શું કાર્ય કર્યું, એમાંથી મહારાજ કેવી રીતે એ આપણે પુરુષોત્તમ નારાયણ કહે છે. અને મહારાજે જે વિશેષ કાર્ય કર્યું છે એ આપણે ટૂંકમાં આપણે લગભગ 10 જેટલા મુદ્દા છે કે મહારાજને આવી રીતે બધા જીવન મુક્તા એ તરીકે સમજતા. હવે મહારાજ તો નવા હતા અને એ વખતે પણ આ મહારાજ તો આ બાજુ જ વન વિચરણ કર્યું, પણ પછી આવ્યા લોજમાં, પછી તો ગુજરાતમાં જ રહ્યા, છતાં પણ આખા હિન્દુસ્તાનમાંથી આવી રીતે એનું નામ સાંભળીને એટલું બધું આકર્ષણ મહારાજની મૂર્તિનું હતું કે એનું નામ સાંભળીને બધા પહોંચી જતા. અને આ રીતે ઘણા એની પાસે આ રીતે પછી એ દીક્ષા પણ લેતા. એટલે મહારાજનું એટલું બધું આકર્ષણ, એટલે આખા ભારતમાંથી આ રીતે ઘણા આવી જતા. આપણે જે વાત કરીએ આનંદાનંદ સ્વામી હોય, સ્વયં પ્રકાશાનંદ સ્વામી હોય, એવા ઘણા સંતો મહારાજ પાસે આવીને પછી દીક્ષા પણ લઈ લેતા. અને મહારાજે આમ તો મહારાજના જીવનકાળમાં 3000 જેટલા સંતોએ દીક્ષા લીધી હતી મહારાજના હસ્તે. અને એમાં એક રાત્રે શ્રીજી મહારાજે 500 પરમહંસોને ઇન વન નાઇટ આવી રીતે એ 500 પરમહંસોને દીક્ષા આપી હતી એટ ધી એજ ઓફ 23. એમાંથી પણ આપણને ખ્યાલ આવે કે મહારાજનો કેવો પ્રભાવ હતો, મહારાજના કેવા શિષ્ય હતા, એટલે મહારાજના સંતો કેવા હતા, એક એક ભગવાન તરીકે પૂજાય એવા પરમહંસો હતા. એવી રીતે મહારાજના ભક્ત કે સ્થિતિવાળા એવા પુરુષો હતા, બાયો અને પુરુષો પણ હતા કે એવા ભક્તો પણ હતા. આપણે જે સાંભળી વાત કે ભલે આસુરનો નાશ નથી કર્યો, પણ મહારાજે આસુરી તત્વનો નાશ કર્યો, મૂળ અજ્ઞાનનો નાશ કર્યો. એના માટે એમનો જન્મ થયો હતો. મહારાજ આ રીતે કૃપા સમાધિ કરાવી અને પોતાના જીવનકાળમાં કે હી વોઝ વર્શિપ્ડ એઝ ગોડ ઇન હિઝ વેરી ઓન લાઈફ ટાઈમ. એવું નથી કે એ મહારાજ થયા અને મહારાજ ધામમાં ગયા અને પછી લોકો આ રીતે એનું ભજન કરતા થઈ ગયા, પણ એમના જીવનકાળમાં ભગવાન તરીકે, ભલે પુરુષોત્તમ તરીકે કદાચ બધા નહોતા સમજતા કે બોલી નહોતા શકતા કે લખી નહોતા શકતા, પણ ભગવાન તરીકે એમના જીવનકાળમાં એ લોકો એમને પૂજતા. અને મહારાજે એવા મંદિરો કર્યા, ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી,
મહારાજે એવા શાસ્ત્રની રચના કરી અને કરાવી એ વચનામૃતમાં આપણે જ્ઞાન શીખીએ છીએ. મહારાજે એક ભક્તિ સંપ્રદાયની સ્થાપના કરી અને મહારાજે આપણને એક તત્વજ્ઞાન આપ્યું. એ પણ વેદ ઉપનિષદના આધારે પણ 5 તત્વનું જ્ઞાન એક સિદ્ધાંત આપણને આપ્યો અને મહારાજે એકાંતિક ધર્મની સ્થાપના કરી. અધર્મ ઉથાપ્યો એટલે અધર્મનો નાશ કરીને સધર્મ સ્થાપ્યો. ફરી એકાંતિક ધર્મ કહેતા ભાગવત ધર્મની સ્થાપના શ્રીજી મહારાજે કરી. જે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે ભગવાનના અવતાર આ પૃથ્વી ઉપર આવે છે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અને એકાંતિક ધર્મની સ્થાપના તો કરી પણ એ એકાંતિક કહેતા ભાગવત ધર્મની ના પોષણ માટે આપણા અખંડ એ ચાલુ જ રહે એના માટે આપણને અક્ષર બ્રહ્મ સ્વરૂપ એ ગુણાતીત ગુરુ પરંપરા આપણને એ મોક્ષ માટે એ કાયમી આપણને એ પરંપરા આપી. તો આ મહારાજની વિશેષતા અને મહારાજનું જીવન અને મહારાજનું કાર્ય. હવે જે આપણે પ્રસંગો જોયા આમ તો પુસ્તકમાં લગભગ બધા પ્રસંગો છે જ એટલે સારી રીતે તમે વાંચી શકો સમજી પણ શકો પણ આપણને યાદ રહે એના માટે કોઈક આ રીતે ન્યુમોનિક પણ આપ્યું છે. એટલે અત્યારે આપણે જોશું અકોર્ડિંગ ટુ ધી આલ્ફાબેટ. આપણે જાણીએ છીએ JKLMNOPQRST સુધી કંઈક આવે છે એટલે એ પ્રમાણે અત્યારે આપણે જોશું. એમાં ઔનું તમારા મનમાં એ કરી નાખજો પણ આ તો આપણે યાદ રહી એના માટે જય કે આ પ્રસંગો અત્યારે આપણે બધા બ્રીફલી જોઈ લીધા છે. JKLM હવે મીટિંગ જે પરમહંસો સાથે ગોષ્ઠી થઈ એ આપણે ઇંગ્લિશમાં મીટિંગ લખી નાખ્યું છે. બીજા બધા પ્રસંગો આપણે જોઈએ. ઔનું આપણે એ કરી નાખીએ છીએ આનંદાનંદ સ્વામીને યાદ કરીને એટલે એ પણ આવે છે. પછી પી એટલે પર્વતભાઈનો પ્રસંગ લીધો અને આપણે ક્યુમાં કંઈક અત્યારે મળતું નથી કોઈને શોધ થાય તો પછી જણાવજો આપણે એડ કરી નાખશું. આ એક્સ્ટ્રા પ્રસંગ છે જે અત્યારે આપણે ચિત્ર દેખાય છે કે મહારાજ સારંગપુરમાં સદગુરુ ખેલે વસંત એ રાસ પણ રમ્યા હતા અને એ વખત ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સદગુરુ તરીકે એમણે કહ્યો હતો અને એ વખતે પોતે પરબ્રહ્મ પુરુષોત્તમ છે એ વખતે મહારાજે વાત કરી હતી. એટલે રાસ ઇન સારંગપુર. પછી એસમાં એકથી વધુ આવે છે સમાધિ પ્રકરણની વાત અત્યારે આપણે સાંભળી. એ શીતળદાસને સમાધિ થઈ એ પણ વાત આપણે સાંભળી. અને ત્રીજી વાત કે સ્વરૂપાનંદ સ્વામીને મોકલ્યા યમપુરી અને સ્વામિનારાયણ મંત્ર બોલીને પછી આવી રીતે એ બધા ભૂમા પુરુષના લોકમાં એ જીવ બધા પહોંચી ગયા. અને છેલ્લી વાત એ કે મહારાજે પંચારામાં ગુણાતીતાનંદ સ્વામીના ભાલ ઉપર તિલક કરીને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા તો સમજાવ્યો કે આ જેવા કોઈ સાધુ નથી પણ એ વખતે સ્વમહિમા પણ પોતે સમજાવ્યો કે આ રીતે આ જેવા કોઈ ભગવાન નથી. એટલે એવી રીતે આ આલ્ફાબેટના આધારે એમાં S1 2 3 3 વસ્તુ આવશે એસ માટે. તો 30 સુધી આપણે આલ્ફાબેટ જાણતા હોઈએ તો આ રીતે સારી રીતે આપણે આ પ્રસંગો પણ યાદ કરી શકીએ. એવી રીતે ગુણાતીતાનંદ સ્વામી આપણે જે જોયું બુધવારે કે સ્વામીની વાતમાં પણ સ્વામીએ અનેક વખત વાત કરી છે અને એ તમે છેલ્લા 7મા પ્રકરણની વાત તમે વાંચશો તો એમાં તો ઘણા પ્રસંગો લખ્યા છે. અને એ ઉપરાંત કે ગુણાતીતાનંદ સ્વામીએ આ રીતે આ વાત કરી હોય તો એના પણ પ્રસંગો જે સંપ્રદાયમાં જાણીતા છે. જે મોટેરા સંતો જે ઘણી વખત આ રીતે બરાબર છે ગુણાતીતાનંદ સ્વામીએ સભામાં તો અનેકને આ વાત કરી જ હતી અને ગુણાતીતાનંદ સ્વામીએ ઘણા હરિભક્તને પણ આ વાત કરી હતી. પણ જે મોટેરા કહેવાતા એવા જે સંતો એમને પણ આ રીતે સ્પષ્ટ રીતે વાત કરી હોય તો એ પણ આપણને ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં જોવા મળે છે. આ તો બહુ અઘરું કહેવાય. એ તો ગુણાતીત હોય તો જ વાત કરી શકે આવા ઉત્કૃષ્ટ ભાવના શબ્દો. પણ એ ગુણાતીતાનંદ સ્વામી બહુ સ્પષ્ટ વાત પણ કરતા. સમજે તે પાત્ર ન સમજે તે કુપાત્ર અને ખૂબ વિવેકથી અને વિનયપૂર્વક અને કોઈની નિંદા ન થાય એવી રીતે ગુણાતીતાનંદ સ્વામી પણ વાત કરતા. ઘણા પરમહંસો આ વાત જાણતા. ધારો કે આપણે પ્રસંગો તો જોયા નિષ્કળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી બધાના ભજનમાં આવી ગયા છે આ શબ્દ. નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પણ બહુ આવી રીતે એ વાત પણ કરતા પણ આમ બહુ સ્પષ્ટ રીતે એ વાત કરતા. એ આ રીતે દૈવ સમટાઈમ્સ હેઝિટન્ટ. એટલે મહારાજે તો ઉમરેતમાં મહારાજ ધામમાં ગયા પછી ઉમરેતમાં ગોપાળાનંદ સ્વામીને દર્શન દીધા કે મારા પુરુષોત્તમપણાની વાત તમે પ્રવર્તાવો નીકળતો આ દેહમાં 1000 વર્ષ રાખીશ. હવે ગોપાલ સ્વામી તો સર્વોપરી નિષ્ઠાના હતા જ એ તો આદર્શ કહેવાય
પણ એ પણ આ રીતે એ જાહેરમાં પોતે આમ 1 to 1 હોય તો વાત કરે, પણ જાહેરમાં આ વાત કરતા હી વોઝ હેઝિટન્ટ. એટલે પણ પછી ગોપાલ સાંઈ તો વાત કરતા જ હતા અને એમને તો ગુણાતીતાનંદ સાંઈના મહિમાની વાત પણ ઘણી કરી હતી, એ આવતા વીકે આપણે જોશું. પણ જો આ વાત અઘરી હતી છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ આ રીતે બહુ સ્પષ્ટતાપૂર્વક આવી રીતે એ વાત કરી. એક તો આત્માનંદ સ્વામી, જે ભાઈ આત્માનંદ સ્વામી, કે ભાઈ આત્માનંદ સ્વામી એ આ રીતે 116 વર્ષની ઉંમર એમની હતી અને એમને વિચાર આવતો કે મને કંઈક આ રીતે કંઈક વાસના કે હવે કંઈક સંકલ્પ રહ્યા નથી અને સ્થિતિ જેવું થઈ ગયું હતું, છતાં પણ મહારાજ મને કેમ ધામમાં નથી લઈ જતા, એવો વિચાર આત્માનંદ સ્વામી, મોટા આત્માનંદ સ્વામી કહો કે ભાઈ આત્માનંદ સ્વામી કહો, એમને વિચાર આવ્યો. અને એ વખત એમને વિચાર આવ્યો, હવે વર્ષો પહેલાની વાત આપણે યાદ કરીએ કે જ્યારે ગોપાલ સ્વામી વાત કરતા ને, અવતાર અવતારી નિરૂપણની વાત કરતા, અવતાર અવતારી ભેદની વાત કરતા, ત્યારે આત્માનંદ સ્વામી, કારણ કે ગોપાલ સ્વામી કરતા મોટા કહેવાય, રામાનંદ સ્વામીના વખતના સંત હતા આ આત્માનંદ સ્વામી, એટલે ગોપાલ સ્વામીને શું કહેતા કે છોકરા ભગવાનને તોલમાં, ગોપાલ સાંઈને કહેતા. પછી ગોપાલ સાંઈ હાથ જોડીને, કારણ કે મોટેરા સંત કહેવાય, અને પણ હસીને ગોપાલ સ્વામી એ વખત શું બોલ્યા કે સ્વામી, આ વાત તમને કદાચ આજે નહીં સમજાય, પણ ભવિષ્યમાં કોઈક મોટા સાધુ તમને મળશે, એ તમને સમજાવશે. જો ગોપાલ સાંઈ તો મોટા સાધુ હતા જ, 2 દેશના મોટેરા કહેવાય, પણ એ ગોપાલ સ્વામી આત્માનંદ સ્વામીને કહ્યું કે ભવિષ્યમાં કોઈક મોટા સાધુ મળશે, એ તમને સમજાવશે. અને પછી સંપ્રદાયમાં પ્રચલિત છે કે એ જ ભાઈ આત્માનંદ સ્વામી વાગડમાં રહેતા અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા વડતાલથી ઉત્સવ કરીને, અને ગુણાતીતાનંદ સ્વામીની આગળ પણ એમને આ પ્રશ્ન કહ્યો કે મહારાજ મને ધામમાં કેમ નથી લઈ જતા, 116 વર્ષ થઈ ગયા છે. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામીએ એમને મહારાજના પુરુષોત્તમપરાના પ્રસંગો કયા, કયા પ્રસંગો, જે પ્રસંગમાં પોતે આ ભાઈ આત્માનંદ સ્વામી હાજર હોય, જે પ્રસંગમાં મહારાજે સ્વમુખે એ મહિમાની વાત કરી હોય, અને પછી આ રીતે ભાઈ આત્માનંદ સ્વામીને એ સર્વોપરી નિષ્ઠા થઈ અને ટૂંક સમય પછી મહારાજ એમને ધામમાં લઈ ગયા. તો એવી રીતે પછી મુક્તાનંદ સ્વામી, હવે મુક્તાનંદ સ્વામી પણ મોટેરા કહેવાય, મહારાજના વખતના કહેવાય, રામાનંદ સ્વામી થકી દીક્ષા જેને લીધી હોય, અને એ સત્સંગની માં. પણ એ મુક્તાનંદ સ્વામી ભજનો લખ્યા છે મહારાજના, પણ એ મુક્તાનંદ સ્વામીએ પણ આ રીતે જ્યારે નાતા ને, આ શરૂઆતમાં વાત હોય, આપણે કોઈની ટીકા કરતા નથી, અને મુક્તાનંદ સ્વામી જેવી સ્થિતિ તો આપણી થાય પણ નહીં, એવી સ્થિતિ હતી. પણ એ મુક્તાનંદ સ્વામી જે જૂનું કદાચ રહી ગયું હોય, એ મુક્તાનંદ સ્વામી શરૂઆતના વખતમાં આવી રીતે જે નાતા હોય ત્યારે આમ તીર્થના નામ બોલે કે જય ગંગા કે જય ગોદાવરી કે જે કંઈ હોય. એટલે એ વખતે ગુણાતીતાનંદ સ્વામી એકદમ વિવેકથી, એમના મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા શાંતાનંદ સ્વામી, એમના દ્વારા કહેવડાવ્યું કે સ્વામિનારાયણ નામ તો સર્વોપરી છે, જેમાં તીર્થ માત્ર આવી જાય છે. આ રીતે મુક્તાનંદ સ્વામીને પણ સંદેશ મોકલ્યો. એ રીતે પ્રેમાનંદ સ્વામી, આ તો મહારાજ ધામમાં ગયા પછીની વાત છે, અને જુનાગઢ આવતા ઘણી વખત, અને ત્યાં પણ ખૂબ સારી રીતે એ સંગીત કહેતા, આ રીતે એમના ભજનો એ ગાતા નાગર ભક્તોની આગળ. પણ એક વખત આ રીતે ગુણાતીતાનંદ સ્વામી એમને કહ્યું કે સ્વામી, કે હવે થોડો વખત દેર રહેશે, માટે કુંજ ગલીની લીલા મૂકી શ્રીજી લીલામાં તાન જોડો. તો પ્રેમાનંદ સ્વામીને પણ આવી રીતે એ વાત કરી. પછી શુકાનંદ સ્વામીનો પ્રસંગ છે, મહારાજ ધામમાં ગયા પછી 25 વર્ષ પછીની વાત છે. એ જ્યારે છાવણી થઈ વડતાલમાં, અને આચાર્યની હવેલીમાં, આ જાહેરનો પ્રસંગ નથી, પણ આચાર્યના હવેલીમાં જ્યારે શંગાર આરતી પછી જે કથા થતી હશે આચાર્યના હવેલીમાં, અને ત્યાં આચાર્ય મહારાજ કહેતા, રઘુજી મહારાજ પણ હોય, આવા મોટેરા સંતો પણ, જૂના સંતો હોય, એને વાત કરતા હોય. અને એ વખત મધ્યનું 9મું વચનામૃત આ રીતે એનું નિરૂપણ ગુણાતીતાનંદ સ્વામી કરતા હતા. અને ત્યાં ચાલતા ચાલતા આવ્યા, દાદરા ચડતા આ સુખાનંદ સ્વામી કહેતા, શુક મુનિ કહેતા, શ્રીજી મહારાજનો જમણો હાથ કહેતા, વચનામૃતના 4 સંપાદક સંતો, એમાં ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને ચોથા શુકાનંદ સ્વામી. અને આ વચનામૃત ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવ્યું કે જો નિરાકાર, પોતાને મળ્યું જે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ, એ નિરાકાર જાણે કે બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. તો એ સુખાનંદ સ્વામીએ આ વાત સાંભળી અને એમને નિષ્ઠા થઈ કે મહારાજ એ સર્વ અવતારના અવતારી છે. અને એ વખત બોલ્યા કે મેં આ વચનામૃત જ્યારે મહારાજ બોલ્યા હતા ત્યારે હું હાજર હતો, મેં જ લખ્યું છે, મેં જ સંપાદન કર્યું છે, મેં જ આ વચનામૃત શોધ્યું છે.
પણ આજે એ વચનામૃત મને સમજાણું તો એ પણ આપણને ખ્યાલ આવે કે ભલે આપણને બધું ખ્યાલ હોય, ભલે ભગવાન સ્વયં એમનો સમાગમ કર્યો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એ વાત સમજવામાં આવે છે. મધ્યનું 13મું વચનામૃત, તો આ મધ્યના 9મા વચનામૃતના આધારે એ શુકાનંદ સ્વામીને પણ એ પુરુષોત્તમપરાની નિષ્ઠા થઈ. અને છેલ્લી વાત, આ ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં ઘણા પ્રસંગો છે, પણ આ તો 5 પ્રસંગો પુસ્તકમાં આપ્યા છે કે ગુણાતીતાનંદ સ્વામીએ એની વાતમાં પણ કહ્યું છે. 3જા પ્રકરણની વાત છે, આ 3જા પ્રકરણની 19મી વાત છે. અને જીવ બીજે ક્યાંય અટકતો નથી અને મહારાજને પુરુષોત્તમ કેવા એમાં અટકે છે. અને એ વખતે રઘુવીરજી મહારાજની ગાદી ઉપર 3 પુષ્પ હતા, 3 ફ્લાવર્સ. અને એ વખત ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે કેટલાક આ ફૂલ સુધી પૂગે છે, કેટલાક આ ફૂલ સુધી પૂગે છે. ફ્લાવર નંબર 1, ફ્લાવર નંબર 2 ચંપાના પુષ્પ હતા, પણ આ ફૂલ સુધી કોઈ પૂગતા નથી. અને એ વાત કરીને પછી વાત થઈ કે મહારાજ સર્વોપરી છે, પણ સમજી ન શક્યા. ગુણાતીતાનંદ સ્વામીએ એ 3જું પુષ્પ લઈને અને અચિંત્યાનંદ બ્રહ્મચારી, જ્યાં જુનાગઢના બ્રહ્મચારી હતા, વડતાલમાં ગુણાતીતાનંદ સ્વામી સાથે જ હતા, એમને આ 3જું પુષ્પ આપ્યું અને રઘુવીરજી મહારાજની પણ આજ્ઞા લીધી અને કહ્યું કે 3જા ફૂલ સુધી બધાને પુગારો. અને એ વખતે આ અચિંત્યાનંદ બ્રહ્મચારીએ આ હરિલીલા કલ્પતરુ ગ્રંથની રચના કરી આદિ આચાર્ય રઘુવીરજી મહારાજની આજ્ઞાથી, અને એમના નામે જ આખો ગ્રંથ લખાયો છે. તો એમાં પણ શ્રીજી મહારાજનો અપાર મહિમા પુરુષોત્તમ તરીકે લખાઈ ગયો છે. એટલે આ પ્રસંગોમાંથી પણ આપણને ખ્યાલ આવે. AMPRS એટલે રેમ્પ્સ હોય કે પ્રેમ્સ હોય, એ પ્રમાણે પણ તમે યાદ રાખી શકો કે આ ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના પુરુષોત્તમ પણાની વાત કરી હોય એવા સ્પષ્ટ પ્રસંગો. આમ તો ઘણા પ્રસંગો છે, સ્વામીની વાતમાં પણ આપણને મળશે. હવે આપણે છેલ્લે આ બધું પતે ને ત્યારે આપણે આ પ્રશ્ન પણ લેશું. અત્યારે આપણે લેતા નથી કે સર્વોપરીપણાના અમુક પ્રશ્ન હોય કે આવી રીતે પહેલી વાત કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી હોય તો વચનામૃત અથવા બીજા સંપ્રદાયના શાસ્ત્રમાં પણ અવતાર તરીકે પણ આ રીતે એ લખાયા છે. અમુક પરમહંસોના કીર્તનમાં પણ આ રીતે એ લખ્યું હોય તો શા માટે આવું લખાયું છે. પછી અમુક ભક્તો હોય કે અવતારો હોય, એમને પણ કદાચ વાત કરી હોય કે પોતે પુરુષોત્તમ હોય કે એવો મહિમા હોય, તો ખરેખર પુરુષોત્તમ કોણ છે. અને ત્રીજી વાત કે અવતારો કેટલા છે, એ બધા અવતારો સરખા છે કે એમના વચ્ચે તફાવત છે. તો એ ત્રીજી વાત પણ આપણે એ છેલ્લે જ્યારે આ ઉપાસના પતી જાય એ વખતે આપણે જોશું. અને આજની છેલ્લી વાત કે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી છે, અવતારના અવતારી છે, કારણના કારણ છે. તમામ દેવતાઓ, ઈશ્વરો કે અવતારો કે અક્ષર મુક્તો કે મૂળ અક્ષરથી પણ પર એવા જે પુરુષોત્તમ છે, અક્ષરાતીત છે, સર્વ કરતા હરતા છે, સદાશિવ્ય સાકાર છે, સર્વના નિયંતા છે, રાધાધિરાજ છે, એનાથી કોઈ પર નથી. અને સાચી ઉપાસના શું છે? કારણ કે ભગવાન સ્વામિનારાયણ પોતે ઉપાસ્ય મૂર્તિ છે, એમની ઉપાસના આપણે કરવાની છે. સાચી ઉપાસના એટલે બ્રહ્મરૂપ થઈને એ પરબ્રહ્મની ઉપાસના આપણે દાસ ભાવે, સેવક ભાવે કરીએ, એક સાચી ઉપાસના કહેવાય છે. તો મહારાજ એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એ આપણે સમજ્યા. અને છેલ્લી વાત કે સર્વથી પર આપણે સમજીએ, સર્વોપરી નિષ્ઠા આપણને છે, પણ બધા માટે આદર ભાવ. ભલે મહારાજ આપણા ઈષ્ટદેવ છે અને એમના માટે આપણે પતિવ્રતાની ભક્તિ હોય, એટલે તો મધ્યખંડમાં આપણે ભગવાનની મૂર્તિ આપણે પધરાવી છે. પતિવ્રતાની ભક્તિ અંત્યનું 16મું વચનામૃત, એમાં મહારાજે સ્પષ્ટ રીતે વાત કરી, એમાં કોઈની નિંદા નથી થતી. જે ભગવાનમાં તમે માનો એ તમે ભગવાનને સર્વોપરી સમજો. જે ભગવાનને તમે માનો એ તમારા ઈષ્ટદેવ કહેવાય. જે ભગવાનને તમે માનો એની મૂર્તિ તમે મધ્યખંડમાં મૂકો. બીજાની મૂર્તિ પણ હોય, પણ તમારા ઈષ્ટદેવની મૂર્તિ તમે મધ્યખંડમાં મૂકો. એ આપણી પતિવ્રતાની ભક્તિ કહેવાય. એટલે દરેક માટે આદર ભાવ. મહારાજે તો અવતારોની મૂર્તિ પણ પધરાવી છે આ બધા મંદિરોમાં. અમદાવાદ, વડતાલ, ભુજ, ધોલેરા, જુનાગઢ, ગઢડા, મહારાજે જ્યાં મંદિરો કર્યા ત્યાં એ મૂર્તિ પણ પધરાવી. પણ પોતે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ વડતાલમાં પણ પધરાવી. એ ભગવાનની મૂર્તિ પધરાવી હોય, કૃષ્ણ ભગવાનની હોય કે નારાયણની હોય, તો એમની સાથે એમના ઉત્તમ ભક્તની મૂર્તિ પણ આપણને પધરાવી છે કે ભક્તની મૂર્તિ પણ ભગવાનની સાથે હોય. એટલે આપણે પુરુષોત્તમની સાથે અક્ષરની મૂર્તિ પણ પધરાવી છે. અને છેલ્લી વાત મહારાજે કરી કે નિંદત નહીં કોઈ દેવકું, કે કોઈ દેવતાઓ હોય, કોઈ અવતારો હોય કે કોઈ ભગવાનના ભક્ત હોય, એ કોઈની નિંદા આપણે કરવી નહીં. છતાં પણ આપણે એ નિષ્ઠાથી આપણી ભક્તિ, આપણી ઉપાસના સારી રીતે કરી શકીએ.
તો એવી નિષ્ઠા આપણા અંતરમાં દ્રઢ થાય એ જ મહારાજ સ્વામી, પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.